રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના 16મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં 16 વર્ષના માજી પ્રમુખે તેમની રોટરી વર્ષના કરેલા સામાજિક કાર્યની જાણકારી વિડીયો રેકોર્ડિંગના મારફતે આપી હતી। રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા તારીખ 21/5/2024ના રોજ ક્લબ સ્થાપનાના 16 વર્ષ પૂર્ણ થયાની સાથે ઉજવણી હોટલ હયાત ખાતે રાખેલી હતી। પાછલા 16 વર્ષના માજી પ્રમુખોએ તેમના રોટરી વર્ષની કરેલા સામાજિક કાર્યની જાણકારી વિડીયો રેકોર્ડિંગ મારફતે આપી હતી। હાલના પ્રમુખ યુવરાજ પ્રિયદર્શી દ્વારા વર્ષ દરમિયાન કરેલા અનેક કાર્યોની વિગતવાર ઝાંકી દર્શાવવામાં આવી હતી। વિશેષ રૂપે ભરૂચમાં થયેલા પૂર હોનારતમાં રોટરી નર્મદા નગરી દ્વારા રાહત સામગ્રી ગામે ગામ પહોંચાડવાની ઉત્કૃષ્ટ સેવા આપવામાં આવી હતી। ચક્ષુ નિદાન કેમ્પ, સર્વાઇકલ કેન્સરની જાગૃતિ, સાયક્લોથોન દ્વારા જનજાગૃતિ, નારી સશક્તિકરણ અંતર્ગત સીવણ પાર્લરની ટ્રેનિંગ જેવા અનેક કાર્યોથી ક્લબનું ગૌરવ વધાર્યું છે। રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના ગવર્નર મિહિર દવે વિશેષ હાજરી આપીને કાર્યોને બિરદાવ્યા હતા। ક્લબના પ્રેરણાતા પીડીજી પરાગ શેઠે તેમના સંબોધનમાં દહેજમાં આકરા લઈ રહેલી માતૃશ્રી ઈલાબેન રસિકલાલ શેઠ માધ્યમિક શાળા કેજે શેઠ પરિવાર તથા કોર્પોરેટ દાતાના યોગદાનની જાણકારી આપી હતી। દહેજ ઝઘડિયા તથા ભરૂચ જીએનએફસી કંપનીના વડાએ હાજરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન રોટરી ક્લબની મહિલાએ રોટરીની કામગીરીને નાટ્ય રૂપે પ્રસ્તુત કરી હતી। અમારી ક્લબ રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી 21 મે 2008ના દિવસે 39 મેમ્બર્સથી શરૂ થઈ હતી અને આજે અમારી ક્લબમાં 55થી વધુ મેમ્બર્સ છે અને ક્લબે બધા જ સેક્ટરમાં મેડિકલ કેમ્પ્સ હોય, આઈ કેમ્પ્સ હોય, વિથ કરેક્ટિવ સર્જરી હોય, બ્લડ ડોનેશન કેમ્પ તથા અન્ય બધા ક્ષેત્રમાં ઘણું સરસ મજાનું કાર્ય કરેલ છે। સાથે તેનું પોતાનું વોકેશનલ સેન્ટર પણ શરૂ કરવામાં આવેલું છે, જે વોકેશનલ સેન્ટરની અંદર લેડીઝ માટેના બ્યુટી પાર્લરના વર્ગો, સીવણ ક્લાસો જેવા કાર્યો અમે કરી રહ્યા છીએ અને અત્યારે સરસ રીતે અમારી ક્લબ આજે 16 વર્ષ પૂરા કરી અને 17ના વર્ષમાં પ્રવેશ કરી રહી છે।